ઘરનું કામ પૂરું થતું નથી, બાળકો, પરિવાર અને જવાબદારીઓ વચ્ચે પોતાના માટે સમય મળતો નથી. પણ જો હું તમને કહું કે દિવસના માત્ર 2 કલાકનો ઉપયોગ કરીને નવી સ્કિલ શીખવાનું શરૂ કરી શકો છો, આજે હું તમને મારી પોતાની રીત જણાવીશ. નમસ્તે મિત્રો, હું માધુરી સંઘાણી. હું પણ એક હાઉસવાઈફ છું અને પરિવારની જવાબદારી સાથે ડિજિટલ માર્કેટિંગ શીખી રહી છું. મારી શરૂઆત પણ એક નાની હતી. મારી પાસે કોઈ ટીમ નહોતી, કોઈ મોટું સેટઅપ નહોતું, માત્ર મોબાઈલ હતો અને કંઈક નવું શીખવાની ઈચ્છા હતી. એટલે આજે હું તમને 3 એવી રીત જણાવીશ. પહેલી, સમય નથી મળતો, સમય બનાવવો પડે છે. સૌથી પહેલી વાત, આપણે ઘણી વખત કહીએ છીએ કે મારી પાસે સમય જ નથી, પરંતુ આખા દિવસમાં 24 કલાક બધાને સરખા મળે છે. તમારે આખો દિવસ કાઢવાની જરૂર નથી, માત્ર 1-2 કલાક રોજ તમારા માટે રાખી શકો છો. જેમ કે સવારે ઘરનું કામ શરૂ કરતા પહેલા 30 મિનિટ, બપોરે થોડો સમય 30 મિનિટ અને રાત્રે 30 મિનિટ. આ રીતે થોડો સમય ભેગો કરીને એક નવી સ્કિલ શીખી શકો છો. હવે બીજી વાત, એક જ સ્કિલથી શરૂઆત કરો. બીજી મોટી ભૂલ આપણે એ કરીએ છીએ કે એક સાથે બધું શીખવા બેસી જઈએ છીએ. કેનવા પણ શીખવું, ઇન્સ્ટાગ્રામ પણ શીખવું, AI પણ શીખવું છે, યુટ્યુબ પણ શીખવું છે. આવું કરવાથી કન્ફ્યુઝન વધે છે. એના બદલે શરૂઆતમાં એક જ સ્કિલ પસંદ કરો. ઉદાહરણ તરીકે કેનવા. પહેલાં કેનવા શીખો, પછી તેનો ઉપયોગ કરીને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ બનાવતા શીખો. પછી ધીમે ધીમે બીજી સ્કિલ તરફ આગળ વધો. શીખો અને તરત જ પ્રેક્ટિસ શરૂ કરો. માત્ર વિડીયો જોઈને સ્કિલ શીખાતી નથી અને શીખો છો એનો તરત જ ઉપયોગ કરો. જો આજે કેનવામાં પોસ્ટર બનાવતા શીખ્યા છો તો આજે જ પોસ્ટર બનાવો. આજે ઇન્સ્ટાગ્રામ વિશે શીખ્યા હોય તો પ્રોફાઇલ પર તેનો ઉપયોગ કરો, કારણ કે લર્નિંગ તમને નોલેજ આપે છે, પણ પ્રેક્ટિસ અને કોન્ફિડન્સ પણ આપે છે. મારી પોતાની વાત, હું તમને એક વાત ખાસ કહેવા માંગુ છું. હાઉસવાઈફ હોવું એ તમારી લિમિટેશન નથી. ઘરની જવાબદારીઓ છે એ સાચું છે, પણ એનો અર્થ એવો નથી કે તમારા પોતાના સપના હોવા જોઈએ નહીં. તમારે એક સાથે બધું શીખવાની જરૂર નથી. દરરોજ માત્ર થોડું આગળ વધવાનું છે. માત્ર 1% શીખો, કાલે ફરી 1% શીખો અને થોડા સમય પછી તમે પોતે જ તમારી અંદરનો કોન્ફિડન્સ જોઈને કહી શકશો. જો તમે પણ હાઉસવાઈફ છો અને ડિજિટલ સ્કિલ શીખવા માંગો છો તો નીચે કોમેન્ટ્સમાં સ્કિલ લખજો. અને જો તમને મારી આવી પ્રેક્ટિકલ વિડીયો ગમે છે તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આઇકોન બટન દબાવજો. આગળના વિડીયોમાં હું તમને મોબાઈલથી શરૂઆત કેવી રીતે કરવી એ હું તમને સમજાવીશ. ચાલો મળીએ આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.